નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મીખા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર મટીરીયલ ભરેલ ટ્રક ફસાઈ. 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી. ભરૂચ જિલ્લામાં 24મી જૂન સુધી રેડ એલર્ટ. ભારે વરસાદની સંભાવનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી રાખવા અનુરોધ કરાયો. ભારે વરસાદ વચ્ચે આપતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02642242300 તેમજ ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવો. ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય, વેપારીઓમાં આક્રોશ. આમોદ નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને પગલે કોંગ્રેસનું ચક્કાજામ. કીચડથી ભરેલા ખાડામાં બેસી કોંગ્રેસનો વિરોધ. જંબુસરમાં ચોમાસાના પ્રારંભ થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. એસટી ડેપોથી કાવી રિંગ રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ખાબક્યા. જંબુસર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારી બહાર કાઢ્યા. ઝઘડિયા જીઆઈડીસીની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ પર મહાશય ટ્રકોના પાર્કિંગથી સમસ્યા. વાહન વ્યવહારને અડચણ અને અકસ્માતનો ભય. જંબુસરના મંગણાત ગામમાંથી 2,90,000નો દારૂ ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક બુટલેગરની અટકાયત કરી, એક વોન્ટેડ. જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર ટ્રક ફસાતા 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જાડેશ્વર બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે 15 જૂનથી 5 જુલાઈ સુધી બીએપીએસ સંસ્થાના વડા મહંત સ્વામી પધાર્યા છે. ત્યારે હજારોની સંખ્યામાં હરિભક્તો મંદિરે દર્શન સત્સંગ કરવા આવતા હોય છે. ત્યારે સ્વામિનારાયણ મંદિરના પાછળના રોડની કામગીરીને લઈ હરિભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે. દરમિયાનમાં આ રોડ પર બ્લોક બેસાડવાની કામગીરી માટે મટીરીયલ લઈને આવેલી એક ટ્રક ફસાઈ જતા 2 ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ નર્મદા ચોકડીને જોડતા માર્ગનું જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ થઈ રહ્યું છે, જે અંતર્ગત 1.5 મહિના પહેલા જાડેશ્વર બસ સ્ટેશનથી લઈ સ્વામિનારાયણ મંદિર સુધી બ્લોકની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ કામગીરી બંધ થતાં હાલ સ્વામિનારાયણ મંદિરના પાછળના ગેટથી નર્મદા ચોકડી સુધીના માર્ગ પર પેવર બ્લોકની કામગીરી ચાલી રહી છે. ત્યારે આ માર્ગ ઉપર મટીરીયલ લઈ આવેલ ટ્રક ફસાઈ જતા 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી ટ્રકને બહાર કાઢવામાં આવી હતી. પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એટલે પરોપકારની પરાકાષ્ઠાના સર્વોચ્ચ શિખરે બિરાજમાન કરુણા મૂર્તિ સંત, જેઓએ વિશ્વભરમાં આવતી અનેક આપત્તિઓમાં નિસ્વાર્થ ભાવે મદદનો હાથ આપ્યો છે. કોરોના જેવી વૈશ્વિક મહામારીમાં થયેલ સેવાનો મહાયજ્ઞ હોય કે પછી રશિયા યુક્રેન યુદ્ધમાં ફસાયેલા વિદ્યાર્થીઓને અપાયેલી હૂંફભરી રાહત હોય કે પછી પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપદાઓમાં પહોંચતી માનવીય સહાય હોય, મહંત સ્વામી મહારાજ એટલે આદિવાસી ભાઈઓના જીવનમાં ઉત્કર્ષનો સૂર્યોદય કરનાર સંત. એવી જન અને કણ સુધી પહોંચતી કરુણા ગંગા વહાવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ ભૃગુ કચ્છની પવિત્ર ભૂમિ પર પધારી રહ્યા છે. તો તેઓના દર્શન આશીર્વાદનો લાભ લેવા માટે પરિવાર મિત્રજનો સહિત પધારવા આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે. ભરૂચ શહેર જિલ્લામાં ચોમાસાની જમાવટ થતા છેલ્લા કેટલાય દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે, જેના કારણે ગરમીમાંથી રાહત સાંપડાતા લોકોએ હાશકારો મેળવ્યો છે. જોકે આગામી 24મી જૂન સુધી ભરૂચ જિલ્લામાં અતિ ભારે વરસાદ વરસવાની શક્યતાઓ વચ્ચે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તે દરમિયાન લોકોને બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે વહીવટીતંત્રએ અનુરોધ કર્યો છે. ભરૂચ જિલ્લામાં શનિવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. એકંદરે જિલ્લામાં 20 થી 22 જૂનથી શરૂ થતી ચોમાસાની ઋતુ આ વર્ષે એક સપ્તાહ પહેલા શરૂ થઈ ગઈ છે. ગુજરાત પરથી લો પ્રેશરની અસર પસાર થવાની હોવાથી રાજ્યભરના કેટલાક વિસ્તારમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે, જેમાં ભરૂચ જિલ્લામાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આગામી 24મી જૂન સુધી જિલ્લામાં છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે મધ્યમ કે ભારેથી અતિ ભારે વરસાદ વરસે
તેવી શક્યતાઓ છે. આવા સમયે લોકોએ શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી પ્રવાસ ટાળવા જોઈએ તેમ વહીવટીતંત્રએ જણાવ્યું છે. ઉપરાંત કોઈ વિસ્તારમાં આપતકાલીન સ્થિતિનું નિર્માણ થાય તો લોકોએ જરૂરી સાવચેતી રાખવા સાથે વહીવટીતંત્રને સહકારરૂપ થવા અનુરોધ કરાયો છે. વહીવટીતંત્રને સહકારરૂપ થવા અનુરોધ કરાયો છે. આપતકાલીન સ્થિતિ માટે નંબર જાહેર કરાયો છે. ભરૂચ જિલ્લા શહેરમાં આગામી 24મી જૂન સુધી અતિભારે વરસાદ વરસે તેવી શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વહીવટીતંત્ર દ્વારા તમામ જરૂરી તૈયારીઓ રાખવામાં આવી છે. ત્યારે ભારે વરસાદને કારણે કોઈ સ્થળે આપતકાલીન સ્થિતિનું નિર્માણ થાય તો તુરંત વહીવટીતંત્રનો સંપર્ક કરી શકાય તે માટે જિલ્લાના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના 02642 242300 અથવા તો ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. કંકોત્રીનું થઈ ગયું, મંડપનું પણ થઈ ગયું, હલ્દીનું થઈ ગયું, સંગીતની ઇવેન્ટનું પણ થઈ ગયું, કેટરિંગનું થઈ ગયું, ઓલમોસ્ટ બધું ડન છે. હવે બાકી રહ્યું છે તો લાણી. પણ મમ્મીની સ્પેશિયલ ડિમાન્ડ છે કે લાણી તો સ્ટીલની જ હોવી જોઈએ. સ્ટીલના વાસણ બે તો ફાટી જાય છે. અરે ટેન્શન કેમ લે છે? નર્મદા ઇન્ડસ્ટ્રીઝ છે ને, જ્યાં અનબ્રેકેબલ અને સ્ટાન્ડર્ડ ક્વોલિટીના સ્ટીલના વાસણ મળી જશે. તમારા ઘરે કોઈ પણ પ્રસંગ હોય એને લગતી ખરીદીનો સામાન અહીંયા મળી જશે. કન્યાદાનનો સામાન, ડિનર સેટ, કાસાના વાસણ, પૂજાપાનો સામાન બધું જ હોલસેલ ભાવે મળી જશે. અને અહીંયા દરેક વસ્તુ ક્વોન્ટિટીમાં મળી જશે વિથ ગેરંટી. અને એટલું જ નહીં, તમે બહારગામ જવાના હોય કે વિદેશ જવાના હોય, અહીંયા ટ્રસ્ટેડ કંપનીની મજબૂત ટ્રોલી બેગ પણ મળી જશે. અને હા, ટ્રાયપ્લાય વાસણો, ઇલેક્ટ્રિક ઇન્ડક્શનના 3 લેયર વાળા તમામ વાસણો બહારગામ લઈ જવા અને મોકલવા માટે પણ મળી જશે. અને એ સિવાય કોઈ પણ રેસ્ટોરન્ટ, હોટલ અથવા લારી સ્ટાર્ટ કરી રહ્યા હોય તો અહીંયા સેટઅપ માટે A to Z આઇટમ મળી જશે. તો વર્ષોથી જૂના અને જાણીતા સ્ટીલના વાસણો માટે એક જ નામ, જે છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. નર્મદા ઇન્ડસ્ટ્રીઝનું ઇન હાઉસ પ્રોડક્શન હોવાના કારણે બધી જ વસ્તુ હોલસેલ ભાવમાં મળી જશે. અને અમે તો અમારી શોપિંગ કરી લીધી છે, તો તમે પણ આજે જ મુલાકાત લો નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. C1 24 25 26 79 GIDC નિયર નર્મદાનગર, ભરૂચ. ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ એપીએમસી શાકભાજી અને ફળ બજારમાં ગંદકીના સામ્રાજ્યના કારણે વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભરૂચ એપીએમસીમાં લગભગ 400 વેપારીઓ રોજગારી મેળવે છે. વેપારીઓનું કહેવું છે કે તેઓ કરોડો રૂપિયાનો માર્કેટ ચાર્જ ચૂકવે છે. આમ છતાં બજારમાં કોઈ સુવિધાઓ કે વિકાસ કાર્યો થતા નથી. બજારમાં ગંદકી અને દુર્ગંધનું સામ્રાજ્ય ફેલાતા વેપારીઓને રોગચાળાનો ડર સતાવી રહ્યો છે. વેપારીઓની ફરિયાદના પગલે ભરૂચ રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘના અધ્યક્ષ અરવિંદ રાણાએ બજારની મુલાકાત લીધી હતી. તેમણે બજારની સ્થિતિને જોઈને ચિંતા વ્યક્ત કરી કહ્યું હતું કે વેપારીઓ પાસેથી વસૂલવામાં આવતા ચાર્જનો ઉપયોગ ક્યાં થાય છે તે મોટો પ્રશ્ન છે. રાણાએ ચેતવણી આપી હતી કે જો એપીએમસી દ્વારા તાત્કાલિક સુધારાત્મક પગલાં નહીં લેવાય તો સંઘ કાનૂની માર્ગ અપનાવશે. અહીંયાનો સ્થાનિક ભરૂચ જિલ્લાનો ખેડૂત છે. અહીંયા અમે માર્કેટમાં શાક માર્કેટમાં સબ્જી લઈને આવીએ છીએ અને અહીંયા ખાધરા, રોડ, રસ્તા અને પાણીને એટલી બધો ભરાવ છે કે માણસ આવી કી શકે અને જઈ કી શકે. ટેમ્પાઓ પલટી મારી જાય છે અને અહીંયાના લોકો હેરાન થઈ ગયા છે. અને બીજી વસ્તુ કે અહીંયાની જે જર્જરિત ઇમારત છે, એપીએમસીની ઇમારત છે, જર્જરિત છે. એની કોઈ વ્યવસ્થા નથી. એપીએમસી વાળા પૈસા વેરો ઉઘરાવે છે, કરોડો રૂપિયાનો વેરો ઉઘરાવે છે, પણ એ કરે શું છે? અને અહીંયા રોગચાળો ફાટશે તો એની જવાબદાર કોણ? સરકાર કે પછી સંસ્થા? આ મુલાકાત દરમિયાન એપીએમસીની અંદર એટલો બધો કચરો થઈ ગયેલો છે કે અહીંયા કોઈ હટાવવાની કામગીરી ચાલી રહેલી નથી. અહીંયા 400 વેપારીઓની દુકાનો આવેલી છે. કિસાનો સવારમાં માલ લઈને આવે છે અને રોડના ઠેકાણા નથી, પાણીની પણ વ્યવસ્થા નથી અને જે ખેડૂત ભવન છે તે પણ જર્જરી હાલતમાં છે. ખરેખર મને એવું લાગે છે કે જે કોરોનાનો વ્યૂહ અત્યારે જે ચાલુ રહેલો છે, કોલેરા બી અહીંથી ફાટશે અને કોરોના બી અહીંથી ચાલુ થશે. જો વહેલી તકે આ હટાવવામાં નહીં આવે તો રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ ગાંધી ચીને માર્ગે આંદોલન કરશે. બીજું કે એપીએમસી માર્કેટના બધા અધિકારીઓ એટલા બધા ભ્રષ્ટાચારમાં ગારાડૂબ છે કે અહીંયા એપીએમસીમાં કચરાના ઢગલા પાછળ કચરાના ઢગલા કરવામાં આવે છે. ખરેખર આ કચરાના ઢગલા ઉઠાવવાનો હોય છે અને એમાં નગરપાલિકા પણ એટલી જ જવાબદાર છે. નગરપાલિકાને પણ લગભગ 6 થી 7 હજાર રૂપિયા વેપારીઓ વેરો ભરે છે, છતાં પણ નગરપાલિકા અહીંયાથી કચરો ઉઠાવતી નથી. આખા માર્કેટનો કચરો પાછળના ભાગમાં ઠાલવવામાં આવ્યો છે, તે આપ જોઈ શકો છો. એટલે આ કચરો ઢગલો ન હટાવવાથી આજુબાજુના સોસાયટીના લોકો પણ પરેશાન છે. અહીંયા દુર્ગંધ ફેલાયેલી છે
એટલે ખરેખર હવે આની અંદર સાફ સફાઈ કરવાની જરૂર છે ને જો સાફ સફાઈ કરવામાં નહીં આવે આગામી દિવસોમાં તો અમે એપીએમસીના કોર્ટમાં લઈ જઈશું. આ અમારી એક ચીમકી સમજો કે અમારી એક વિનંતી સમજો. શું તમે પણ શુદ્ધ અને પૌષ્ટિક ગીર ગાયનું દૂધ શોધી રહ્યા છો? તો હવે ચિંતા છોડો. હરિઓમ ગીર ગૌશાળા આપના ઘરે લઈને આવે છે તરત પેક થયેલું પ્રિઝર્વેટિવ વગેરેનું 100% શુદ્ધ ગીર ગાયનું દૂધ. તું ભૂલો તો પડ મારા હોઠને માલપા લાગે. દૂધ દોયા બાદ તમને તરત પેકેજિંગ કરીને ઘરે પહોંચાડવામાં આવશે, એ પણ ફ્રી હોમ ડિલિવરી. ભરૂચના લોકો માટે એક વિશ્વાસનું નામ હરિઓમ ગીર ગૌશાળા. 2016 થી ભરૂચની સેવામાં અને 2016 થી એક સરખો ટેસ્ટ. ગવર્મેન્ટ અપ્રૂવ્ડ પાઉચ પેકેજિંગ. શક્ય બને ત્યાં સુધી ગૌશાળાની મુલાકાત લઈ દૂધ લેવા વિનંતી. તો ગીર ગાયનું પૌષ્ટિક દૂધ લેવા માટે આજે જ સંપર્ક કરો હરિઓમ ગીર ગૌશાળા, ગામ કરમાલી, કવિઠા, ભરૂચ. તમારી ખરીદી ગૌ સેવામાં અર્પણ. શુદ્ધ દૂધ, સ્વસ્થ જીવન, હરિઓમ ગીર ગૌશાળા સાથે. આમોદ નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને પગલે કોંગ્રેસનું ચક્કાજામ. આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી તેમજ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાની આગેવાની હેઠળ માજી ધારાસભ્ય સંજયસિંહ સોલંકી, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા સહિતના આગેવાનો સાથે નેશનલ હાઈવે નંબર 64 ઉપર ખાડામાં બેસી ચક્કાજામ કરવામાં આવ્યો હતો અને હાય હાયના નારા લગાવ્યા હતા. ભાજપ તારી ગેરંટી નહીં ચાલેના સૂત્રોચ્ચાર કર્યા હતા તેમજ રોડ ઉપર પડેલા કીચડથી ભરેલા મસમોટા ખાડામાં બેસી વિરોધ નોંધાવ્યો હતો. કોંગ્રેસી આગેવાનોએ ભાજપનું સિમ્બોલ કમળ મૂકી સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો અને મસમોટા ખાડામાં ઊંધા કમળ ખુશી દીધા હતા. નેશનલ હાઈવે નંબર 64 ઉપર ચક્કાજામ થતાં પોલીસે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજી, જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા, આમોદ પાલિકાના માજી પ્રમુખ સાજિદ રાણા, નગરપાલિકા સદસ્ય ઉમેશ પંડ્યા, દુલભા મલિક, મણિલાલ પ્રજાપતિ, ગુલામ ખત્રી, રજનીકાંત પરમાર સહિતના 12 આગેવાનોને ડિટેન કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સંજયસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 6 વર્ષ રોડ ચાલતો હોય છે, ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ 25 વર્ષની ગેરંટીવાળું નિવેદન કયા હેતુસર આપવામાં આવ્યું છે અને કોના કહેવાથી આપવામાં આવ્યું છે તે મહત્વનો પ્રશ્ન છે. આવનાર સમયમાં વરસાદ રહે ત્યારે વહેલી તકે રોડનું સમારકામ થાય તેવી અમારી માંગણી છે. ભરૂચ જિલ્લાનો અતિ મહત્વનો રોડ જે આમોદ રિંગ રોડ, જ્યાંથી જંબુસર તાલુકાના અસંખ્ય ગામના લોકો સિવિલ હોસ્પિટલ હોય, કોર્ટ હોય અથવા બેંકના કામે જતા હોય, સૌરાષ્ટ્રનો જોડતો રસ્તો હોય, સુરતનો જોડતો રસ્તો હોય, આ રસ્તો હમણાં 6 મહિના પહેલાં બનાવવામાં આવેલો. આ રસ્તા જંબુસર વિસ્તારના ધારાસભ્ય ડીકે સ્વામીશ્રીએ 25 વર્ષની ગેરંટી આ રસ્તો ખૂટે નહીં. કયા કારણોસર આ નિવેદન આપવામાં આવ્યું છે, કયા હેતુથી આપવામાં આવેલો હતો આ નિવેદન, એ ખૂબ મહત્ત્વનો પ્રશ્ન છે. આવનાર સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ, રાજ્ય સરકારની ગાઈડલાઈન છે કે 5 થી 7 વર્ષ તો ચાલતો હોય છે. આવનાર દિવસની અંદર અમારા પાર્ટીના પ્રમુખ નરેન્દ્રસિંહ આમોદ તાલુકાના અને એમને કેતનભાઈ મકવાણા, સાજુભાઈ સહિતના આગેવાનો આ રસ્તાનો જલ્દી કામ કરવામાં આવે એ વિનંતી છે. આવતીકાલે તો નહીં પણ થોડા દિવસની અંદર વરસાદ સુકાય તાકીદે એને કામ કરવા એ અમારી રાજ્ય સરકારને, તમારી સરકારને અમારી વિનંતી છે. આમોદ તાલુકા કોંગ્રેસ કમિટીના પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ જણાવ્યું હતું કે ખુદ ધારાસભ્યએ આ રોડની 25 વર્ષની ગેરંટી આપી હતી. તેમની 5 વર્ષની ગેરંટી નથી તો એ 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતે આપી શકે? જો વહેલી તકે સમારકામ નહીં કરવામાં આવે તો અમે પાવડા અને તગારા લઈને જાતે સમારકામ કરીશું. આપ જોઈ શકો છો, જંબુસર, આમોદ તથા સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય નેશનલ હાઈવે નંબર 64 છે. એ નેશનલ નંબર ઉપર આ ખાડા પડી ગયા છે. બીજું કે અહીંયાથી રાહદારીઓને એટલું બધું નુકસાન થાય છે અને પોતાના વાહનોને પણ એટલું બધું નુકસાન થાય છે. આજ દિન સુધી તંત્ર દ્વારા કોઈ પણ સમારકામ કરવામાં આવ્યું નથી. ઉપરાંત અહીંના સ્થાનિક સાંસદ સભ્ય તે બી વિકાસના બનગા ફૂંકા કરે છે. તેમને બી કશું કોઈ આ 2 દિવસ પર આ રોડ પરથી ગયા હતા પણ એમને કોઈ પણ પ્રકારનું ધ્યાન તથા તંત્રનું કોઈ પણ પ્રકારનું ધ્યાન દોર્યું નથી. બીજું, સ્થાનિક ધારાસભ્ય જે 25 વર્ષની ગેરંટી આપી હતી, પહેલી તો એ જ વાત, એમની 5 વર્ષની ગેરંટી નહીં તો 25 વર્ષની રોડની ગેરંટી કેવી રીતના આપી? તો અમે તંત્રને કહેવા માંગીએ છીએ, જો આ તાકીદે આ રોડનું સમારકામ કરવામાં નહીં થાય તો આવતીકાલે પાવડા અને તગારા લઈને અમે જાતે સમારકામ કરીશું.
જંબુસરમાં વરસાદી માહોલમાં અનેક વાહનો ફસાતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી જવા પામી હતી. જંબુસરમાં ચોમાસાના પ્રારંભ સાથે વરસાદ વરસતા વિવિધ વિસ્તારો સહિત મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જંબુસર એસટી ડેપોથી કાવી રિંગ રોડ ઉપર અનેક વાહન ચાલકો ખાબક્યા હતા, તો જંબુસરના મુખ્ય રોડ એસટી ડેપોથી ટંકારી ભાગોળ રોડ તેમજ કાવી રિંગ રોડ ઉપર વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. કેટલાય વાહનોને ધક્કા મારી પાણીમાંથી કાઢવાની નોબત આવી હતી. રોડનું કામગીરી ચાલુ હોવાથી હાલ આ સમસ્યા માથાનો દુખાવા સમાન બની રહી છે, ત્યારે વહેલી તકે આ રોડની કામગીરી પૂર્ણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કે આ દરમિયાન જંબુસર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી હતી. પોલીસ કર્મીઓએ પાણીમાં ફસાયેલ વાહનોને ધક્કા મારી બહાર કાઢ્યા હતા. આજ રોજ ન જેવા વરસાદ પડતા આજે જંબુસરની દશા જો આપ જોઈ રહ્યા છો કે પૂરગ્રસ્ત જેવી હાલત છે આજે કે જંબુસરનો મુખ્ય માર્ગ જે કાવી કમોઈ જતો રસ્તો હોય, ડ્રગ પાર્કમાં જતી ગાડીઓ વાહનોને અને દરેક રીતે આ જંબુસર નગરપાલિકા સદંતર નિષ્ફળ ગઈ છે. આંધળી, બહેરી અને મૂંગી જંબુસર નગરપાલિકા આજે પ્રી મોન્સૂન કામગીરીમાં પણ સદંતર નિષ્ફળ છે. આજે જંબુસરના મોટાભાગના વિસ્તારોમાં આજે પાણી ભરાયા છે. ન જેવા વરસાદમાં પાણી ભરાઈ ગયા છે. આજે સોસાયટી વિસ્તારોની બી એ જ હાલત છે અને રેલવે દ્વારા જે પુરાણ કરવાનું આવ્યું છે એ પુરાણથી પણ આજે જંબુસર પાણીમાં નરકાગાર થાય એ નવાઈ નથી. એટલે જંબુસર નગરપાલિકા તાત્કાલિક આનું નિરાકરણ લાવે એવી અમારી માંગણી છે. ઝઘડિયા જીઆઈડીસીની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ પર મોટા ટ્રકો પાર્ક કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં મોટા ઉદ્યોગો આવેલા છે, પરંતુ પાર્કિંગની અપૂરતી સુવિધા હોય તેમ લાગી રહ્યું છે. ઝઘડિયા જીઆઈડીસીમાં મટીરીયલ લઈને આવતા વાહનો મહિનાઓ સુધી જાહેર માર્ગ પર લાઇન બંધ પાર્ક કરવામાં આવતા હોય છે, જેના કારણે જાહેર માર્ગ પરથી અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે. ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી ગુલશન કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવેલ 70થી વધુ ટ્રકો જીઆઈડીસીમાં ચારે બાજુ જાહેર માર્ગ પર પાર્ક કરવામાં આવ્યા હોવાનું ડ્રાઈવરોએ જણાવ્યું હતું. ઉત્તર પ્રદેશથી ગુલશન કંપનીમાં મકાઈ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા 5 દિવસ ઉપરાંતથી તેમની ટ્રકોમાં ભરેલું મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી ઊભા રહ્યા છે. છેલ્લા 5 દિવસ ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાના ટ્રકની નીચે જમવાનું બનાવે છે તેમજ ગંદકીમાં 5 દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે. ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ કંપનીમાં 70થી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવ્યા છે. જીઆઈડીસીનું પાર્કિંગ પણ ફૂલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી, જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે. પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જીઆઈડીસીમાં રોજબરોજ અવરજવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વાહન ચાલકોને રોંગ સાઈડ પર વાહન ચલાવવા પડે છે, જેના કારણે કોઈક મોટું અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે? ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા ના તો તેમના વાહનો ખાલી કરવામાં આવે છે, ના તો તેમને કંપનીમાં એન્ટ્રી આપવામાં આવે છે. પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આટલી મોટી જીઆઈડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જીઆઈડીસી એસોસિએશન તેમજ જીઆઈડીસી નોટિફાઈડ દ્વારા આ વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે. झगड़िया जीआईडीसी में गुलशन फैक्ट्री है. यहाँ पर मक्का लेके आए, कम से कम 70 गाड़ी है यहाँ पे. यूपी से लेके आए खाली और नहीं करवाता है. नहीं तो नहाने की व्यवस्था है, नहीं खाने की व्यवस्था है यहाँ पे. कितने दिन से इधर हो? 5 दिन हो गया. ये गुलशन फैक्ट्री में मक्का लेके आए थे यूपी से झगड़िया. सर हमारे को यहाँ 5 दिन हो गए, यहाँ खाली करने की उन लोगों को कोई सूझ नहीं सूझ रही है. और ये पीछे 10 दिन से हम कीचड़ में पड़े हुए, इधर ना तो इधर पार्किंग की व्यवस्था और ना ही अंदर शौचालय में उत्तम व्यवस्था है. यहाँ खाने पीने की सबसे बड़ी समस्या. हम 5 दिन से खर्चे से जितना सेठ हमारे को खर्चा दिया उससे ज़्यादा खर्चा हमारा जेब से हो गया. हम 5 दिन से परेशान हो रहे हैं इधर को. अब कंपनी में कुछ बात किया था लेकिन बोला था हो जाएगी खाली नंबर आएगा जैसे खाली होगी. इनके पास लेबर की व्यवस्था नहीं है. कंपनी के पास तो लेबर की व्यवस्था ही नहीं है. आपका खाने पीने का कुछ इंतजाम किया है उन लोगों ने? हाँ जी, खाने पीने का कुछ इंतजाम किया है? खाने पीने का इधर कुछ नहीं, हम खाना बनाते हैं और खाते हैं और क्या. જંબુસરના મંગળાત ગામના એક મકાનની તિજોરીમાં સંતાડેલ 2,90,000ના વિદેશી દારૂ સાથે એક આરોપીની ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી છે, જ્યારે અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે.
આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા પર્વ હોય, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ પ્રોહિબિશન જુગારની ડ્રાઇવનું આયોજન કરવામાં આવેલ છે, જે આધારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર MP વાળાના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. ગતરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર DA તુવરની ટીમ જંબુસર ડિવિઝન વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળેલ કે મંગણાત ગામે નવી નગરીમાં રહેતો શૈલેષ મકવાણા તેના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જે બાતમીના આધારે એલસીબી ટીમે મંગણાત ગામે નવી નગરીમાં દોડી જઈ બાતમીવાળા પાક્કા મકાનની રેડ કરતા તિજોરીમાંથી 2,90,900ની કિંમતની કુલ 790 વિદેશી દારૂની નાની મોટી બોટલો તથા બિયરો મળી આવી હતી. મુદ્દામાલ સાથે સતીશ મકવાણાની અટકાયત કરવા સાથે વિદેશી દારૂ આપી જનાર હસન પટેલ રહેવાસી જંબુસરને વોન્ટેડ જાહેર કરી બંને વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી જંબુસર પોલીસ સ્ટેશનને હવાલે કરવામાં આવ્યા છે. તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભા ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંકના સભાખંડમાં યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ડિસ્ટ્રિક્ટ બેંક ખાતે આયોજિત પ્રાર્થના સભામાં ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, જંબુસરના ધારાસભ્ય DK સ્વામી, ભૂતપૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશના પ્રભારી દુષ્યંતભાઈ પટેલ તેમજ પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શોક સભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી. કાર્યક્રમના સૌએ રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી. એમને આ મુખ્યમંત્રી તરીકે કારકિર્દી એમની ઉજ્જવલ રહી. આ દરમિયાન પણ અમને એક વખત એમની અમારા સમાજ સાથે મુલાકાત કરવાનો પ્રસંગ બન્યો હતો. એકદમ મૃદુ અને સરળ સ્વભાવના આ વિજયભાઈ રૂપાણી અમને કહેતા કે તમારે કંઈ પણ કામ હોય ડાયરેક્ટ મારો સંપર્ક કરવો, અને આ રીતે એકદમ મૃદુ સ્વભાવનો એમનો મને પણ અનુભવ થયેલો, અને એમની એ મુલાકાત મારા માટે એક યાદગાર અને અવિસ્મરણીય મુલાકાત ગણી શકાય. આ એમના નિધનથી એમના કુટુંબીજનોને તેમજ સમગ્ર ગુજરાતને એક ખોટ પડેલી છે. એ ખોટ પૂરી શકાય એમ નથી. સૌને આ તબક્કે એમના નિધનથી જે કંઈ આઘાત લાગ્યો છે એના માટે અમે સંવેદના પ્રગટ કરીએ છીએ અને એમને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. મને બરાબર ખ્યાલ છે કે વિજયભાઈ રૂપાણીજીએ સેવા સેતુનો કાર્યક્રમ કરીને ગરીબ લોકોને આધાર કાર્ડ કાઢવાનો હોય, મા કાર્ડ કાઢવાનો હોય, માં વાત્સલ્ય કાર્ડ કાઢવાનો હોય, તેવા તમામ પ્રકારના સેવા સેતુના કાર્યક્રમમાં ગરીબ લોકોની જે સેવા કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈએ ડેશબોર્ડ મુખ્યમંત્રીના જે કંઈ ફરિયાદ હોય તેની પણ એમને શરૂઆત કરી હતી. ઘણી સંસ્થાઓમાં તેઓ શિક્ષણમાં તમામ ગરીબ લોકોની સેવા કરવાની એમની હંમેશને માટે તત્પરતા હતી. પ્રદેશ અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના હતા. સ્વયંસેવક સંઘના પણ તેઓ પ્રખર કાર્યકર હતા. વિજયભાઈ રૂપાણીની ખોટ આજે સમગ્ર ભારતીય જનતા પાર્ટીને છે. વિજયભાઈ રૂપાણીની જે યાદો એમને જે કામો કરેલા છે તે કાયમને માટે રહેશે યાદગારમાં, એવા પ્રસંગો પણ જોયા છે. અને વિજયભાઈ જ્યારે મિટિંગની અંદર આવ્યો તો સ્વાભાવિક છે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી તરીકે એમને એક સરસ ઇમેજ હોવાના કારણે લોકો એમને વિટળાઈ વળતા. એવે સમયે સારા લોકો જોડે, મંત્રીઓ જોડે, સંગઠનના લોકો જોડે મારો હાથ પકડીને મને ઓળખાણ કરાવે કે દુષ્યંત અમારો ભરૂચનો ધારાસભ્ય છે. કહેવાનો મતલબ એ છે કે એ ગમે એટલા શિખર પર હોય પણ જ્યારે નાનામાં નાનો કાર્યકર્તા પણ જો એમની જોડે એમની સાથે હોય તો તરત એ બાકીના લોકોને તમારો પરિચય કરાવે, આપણો પરિચય કરાવે. એક સરળ સ્વભાવના ખૂબ ઉમદા એમ કહી શકાય નેતા ગુજરાત અને ભારતીય જનતા પાર્ટીએ ગુમાવ્યા છે. આ કરેલા કામોની યાદો હંમેશા ચિરંજીવી રહેશે અને પ્રભુ એમના પરિવાર પર આવી પડેલી દુઃખદ ઘટનામાં દુઃખ સહન કરવાની શક્તિ પ્રભુ આપે એવી વિનંતી.
શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો રસ્તો ખસ્તા હાલત, 20થી વધુ સોસાયટીના રહેવાસીઓ મુશ્કેલીમાં. ભરૂચ શહેરના શ્રવણ ચોકડીથી ગેલ કંપનીની કોલોની સુધીનો મુખ્ય માર્ગ હાલ ડીશમાં સ્થિત પહોંચી ગયો છે. તાજેતરમાં પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ રોડનું યોગ્ય રીતે પુનઃનિર્માણ ન થવાના કારણે વરસાદ પડતા જ માટી રસ્તા પર આવી ગઈ છે અને રોડ ખોદકામ પછી બિસ્માર બની ગયો છે. આ માર્ગે રોજિંદા હજારો લોકો, ખાસ કરીને કંપનીઓમાં નોકરી જતા કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કાદવ, ખાડાઓ અને પાણી ભરાવાના કારણે માર્ગ પર પાર કરવો પણ મુશ્કેલ બની ગયો છે. વિશેષ રીતે ઉલ્લેખનીય છે કે આ વિસ્તાર નંદીલાવ ગ્રામ પંચાયત અને ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવે છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર પાઇપલાઇનનું કામ પૂરું થયા બાદ રસ્તાનું યોગ્ય પુરાણ અને નવીનીકરણ થવું જરૂરી હતું, પણ એ ન થતાં 20થી વધુ સોસાયટીઓના રહેવાસીઓ દૈનિક તકલીફમાં છે. રહેવાસીઓની માંગ છે કે ગ્રામ પંચાયત તથા તંત્ર તત્કાલ ધ્યાન આપી આ માર્ગને દુરસ્ત કરે. જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સ્થાનિકો આંદોલન અથવા लिखित रजूआत मार्ग अपनावशे तेम जणाव्યું હતું. ये लास्ट 1-2 साल से इतनी प्रॉब्लम्स हो रही है, जो रास्ते में आना जाना इतना रिस्की है, एक्सीडेंट भी हो सकता है. 24 घंटा बारिश में तो इतनी प्रॉब्लम्स होती है, दिखाई नहीं देता रात को गड्ढा है ना क्या है, कुछ मालूम ही नहीं पड़ता है. यहाँ से आदमी जा रहा है, यहाँ से जा रहा है, कोई फिसल जाए रिस्की है, कोई जॉब में जा रहा है, जॉब में आ रहा है, पर कोई सुनवाई नहीं हो रही है. एटलीस्ट ऐसे ही चल रहा है सब कुछ. तो प्लीज़ आप लोग से रिक्वेस्ट है, कुछ हो सके तो उसको ठीक करिए. અનેક પ્રકારની સોસાયટીઓ આવેલી છે રહેઠાણ માટેની, અને તેમના બાળકો અથવા તો ધંધા અર્થે અથવા નોકરી અર્થે જવાનું થાય છે, જેથી બાઇક અથવા તો વાહન હોય તો એમને પડી જવાની અને સામાન્ય રીતે કોઈ નુકસાન થવાનો પણ ભય રહે છે. ને અત્યારની પરિસ્થિતિ જોઈએ તો એક્ટિવાને કોઈ ચાલવાનું કે સાયકલ કે એવું નાનું વાહન પણ જઈ શકે નહીં એવી પરિસ્થિતિ છે. તો વહેલામાં વહેલી તકે આના ઉપર ધ્યાન આપીને રસ્તો વ્યવસ્થિત સારી રીતે બને એ માટેની વ્યવસ્થા કરવા વિનંતી છે. આ મોટો રેસિડન્સ એરિયા છે. આમાં મેઇન તો શું છે કે પેલા માટોડી નાખી છે ને એ કાદવ જેવી લાગે છે. કાદવ એટલે સ્લીપિંગ ને એક્ટિવાથી સ્લીપિંગ, ટુ વ્હીલર સ્લીપિંગ ને ડસ્ટિંગની સ્લીપિંગ, વોકિંગ કરતાં બી સ્લીપિંગ, એનો બી બહુ જ મોટો પ્રોબ્લેમ છે અને ઘણા બધા પડી જાય છે અને ઘણું બધું વાગ્યું છે. તો જલ્દી ને જલ્દી વહેલામાં વહેલી તકે થાય તો ઘણું બધું સારું છે. નહીં તો રેસિડન્સ એરિયા બહુ જ મોટો છે, તો જવા આવવાનું બધાને સર્વિસ ને એ બધાને બી બહુ મોટો પ્રોબ્લેમ થાય છે, કારણ કે એ તો રેસિડન્સ એ તો એના વગર તો ચાલવાનું જ નથી. એટલે વહેલામાં વહેલી તકે થાય તો સારામાં સારું. આમોદ નગરમાં છેલ્લા 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે નગરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા રાહદારીઓ તેમજ વિદ્યાર્થીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. આમોદના નાના તળાવ પાસે આવેલ ભાથુજી મંદિર પાસે આંગણવાડી આવેલી છે, તેમજ વોર્ડ નંબર 3ના રહીશો માટે તે આવન જાવનનો મુખ્ય રસ્તો છે, જે માર્ગ ઉપરથી વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પસાર થાય છે. તેમજ આ રસ્તા ઉપર આંગણવાડી પણ આવેલી છે, જેથી નાના ભૂલકાઓ પણ ત્યાંથી પસાર થતા હોય છે. આ ઉપરાંત રોડની બાજુમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું વીજ ટ્રાન્સફોર્મર આવેલું છે. હાલમાં વરસાદની સિઝન ચાલતી હોય, સામાન્ય વરસાદમાં પણ રોડ ઉપર પાણી ભરાઈ રહે છે, જેથી લોકોને જીવના જોખમે પાણીમાંથી પસાર થવાથી ભારે હાલાકી વેઠવી પડે છે. ત્યારે રાહદારીઓ, વિદ્યાર્થીઓ તેમજ નાના ભૂલકાઓની જિંદગી સાથે જોખમ ઊભું થવાની ભીતિ ઊભી થઈ છે. આ બાબતે આમોદ જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ જણાવ્યું હતું કે આમોદ નગરપાલિકાના સત્તાધીશોને ફોનથી જાણ કરવામાં આવી છે, છતાં સમસ્યાનો નિકાલ ન થતાં લોકોમાં પાલિકા કચેરી સામે રોષ જોવા મળ્યો હતો. જો વહેલી તકે વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નહીં કરવામાં આવે અને કોઈને નુકસાન થશે તો પાલિકા તંત્ર જવાબદાર રહેશે. આમોદ પાલિકા તંત્ર વહેલી તકે પાણીનો યોગ્ય નિકાલ કરે તે ઈચ્છનીય છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તમે જોઈ શકો છો કે આ નગરપાલિકાના વહીવટી જે ભ્રષ્ટ તંત્રને કારણે દર વર્ષે અહીંયા આગળ પાણી ભરાય છે. આ જે નાના તળાવ આવેલું છે ત્યાંથી મારુવાસથી વણકરવાસને જોડતો આ રસ્તો છે, અહીંના રાહદારીઓ પણ અહીંથી જ આવજાવ કરે છે. આ પાણીમાં અહીંયા આગળ જીબીની આ ડીપી પણ આવેલી છે, અહીંયા બાજુમાં અહીંયા આગળ બાર મંદિર પણ આવેલું છે. કાલ ઉઠીને કોઈને પણ કંઈ જાનહાની કે માનહાની થઈ તો એનો જવાબદાર કોણ? તો પ્રશાસન તંત્રને મેં જાતે મૌખિક ટેલિફોનિક પણ એમને રજૂઆત કરી છે, પણ સવારે રજૂઆત થઈ તે છતાં અત્યાર સુધી પણ કોઈ કામ કરવામાં આવ્યું નથી. જો કંઈ પણ તકલીફ ઊભી થઈ તેની જવાબદાર નગરપાલિકા તંત્ર રહેશે. ભરૂચ શહેર જિલ્લામાં વરસાદના આગમન સાથે દેડકાનું ડ્રાઉ શરૂ થઈ ગયું છે. ત્યારે શેરપુરા વિસ્તારમાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. કેટલાક તેને મોબાઈલ કેમેરામાં કંડારી વિડીયો વાયરલ પણ કર્યો હતો.
ભરૂચના શેરપુરામાં પીળા રંગના દેડકા જોવા મળતા લોકોમાં અચરજ જોવા મળ્યો હતો. સ્વાભાવિક રીતે આછા કાળા કલરના દેડકા લોકોએ જોયા હોય, પરંતુ આવા પીળા કલરના દેડકા ભાગ્યે જ લોકોની નજરે ચડતા હોય છે. તેનું કારણ એ છે કે વરસાદના સમયે સવનન કાળ શરૂ થતો હોવાથી દેડકીને આકર્ષવા આ નર દેડકા બહાર નીકળે છે, જે શેરપુરા જેવી જૂજ જગ્યાએ જ જોવા મળે છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે અંસાર માર્કેટ અને પિરામિડ રોડ ઉપર મંદિર નજીક ઝાડીઓમાંથી સીસાના 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે શંકાસ્પદ હાલતમાં ભંગાર્યા સહિત 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના અંસાર માર્કેટ પાસે પિરામણ માર્ગ સ્થિત મંદિર નજીક ઝાડીઓમાં 2 ઇસમો સીસાનો મોટો જથ્થો સંતાડી રહ્યા છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસને સ્થળ પરથી 680 કિલો સીસુ મળી આવ્યું. પોલીસે અંસાર માર્કેટમાં મદીના મસ્જિદ પાસે રહેતો અલાઉદ્દીન ઉર્ફે ટપ્પુ જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશી ચૌધરીને પકડી તેઓ પાસે જરૂરી દસ્તાવેજો માંગતા તેઓએ સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે બંનેની વધુ પૂછપરછ કરતા જથ્થો સલમાન શીનુ ચૌધરી, ઓરખાન નૌસાદ અને એજાઝ અહેમદ નિશાદ સિદ્દીકી સાથે 25 દિવસ પહેલા અંકલેશ્વર મામલતદાર કચેરીમાં ગયેલ, જ્યાં પાર કરેલ ટેમ્પોમાંથી સીસાનો જથ્થો ભરી કેટલોક સંતાડી રાખ્યો હતો, જ્યારે કેટલોક જથ્થો અંસાર માર્કેટના ભંગારી બિલાલ અહેમદ શાહને આપ્યો હોવાનું કબૂલાત કરી હતી. પોલીસે બંને સ્થળેથી 1730 કિલો સીસુ અને ફોન મળી 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી 3 ઇસમોની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીર બાળાને લગ્નની લાલચ આપી ભગાડી જનાર એક આરોપી તથા અપહૃત સગીરાને કર્ણાટકના બિદુર ખાતેથી અંકલેશ્વર જીઆરડીસી પોલીસે શોધી કાઢી કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા તરફથી અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે સગીરાનું અપહરણ, 15 વર્ષની સગીરાનું અપહરણ તેમજ પોસ્કો એક્ટ હેઠળ નોંધાયેલ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અપહૃત સગીરવાળાને શોધી કાઢવા સૂચના આપેલ. જે અનુસંધાને અંકલેશ્વર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના માર્ગદર્શન તથા સુપરવિઝન હેઠળ અપહૃત સગીરા તથા આરોપીને શોધી કાઢવા અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના સ્ટાફની જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવેલ. ગુનો કર્યાની હકીકતના આધારે અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર R.H. વાળાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સથી આરોપી તથા ભોગ બનનારની માહિતી મેળવી સગીરાને ભગાડી જનાર એક આરોપી તથા ભોગ બનનાર સગીરાને કર્ણાટકના બિદર ખાતેથી શોધી કાઢી ભોગ બનનાર સગીરા બાળા તથા આરોપીને અંકલેશ્વર જીઆરડીસી પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવેલ. સગીર બાળાને વુમન હેડ કોન્સ્ટેબલ સાથે રાખી કાઉન્સેલિંગ કરી તેના માતા પિતાને સોંપવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે. ટંકારિયા ગામેથી વરલી મટકાના જુગાર ઝડપી પાડી પાલેજ પોલીસે 13,000થી વધુના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને અટકાયત કરી, જ્યારે અન્ય 6ને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે. આગામી દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળનાર હોય, જેથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામાન્ય રહે તે માટે તકેદારીના ભાગરૂપે સ્પેશિયલ પ્રોહિબિશન જુગાર ડ્રાઈવ રાખવામાં આવેલ હોય. જે ડ્રાઈવ અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલના માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર K.R. વ્યાસ દ્વારા આ ડ્રાઈવ અનુસંધાને પ્રોહિબિશન તથા જુગારના કેસો શોધી કાઢવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હોય. તે દરમિયાન પાલેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ કરશનભાઈને બાતમી મળેલ કે ટંકારિયા ગામે પાદરમાં આવેલ સ્ટેટ બેંકની પાસે ચાની દુકાનમાં 2 ઇસમો મોહમ્મદ હનીફ ઉમરજી વેવલી રહેવાસી ટંકારિયા ગામ તેમજ મોહસિન હસન યુસુફ કોસિયા રહેવાસી કહાન ગામ તાલુકો જિલ્લો ભરૂચ મુંબઈથી નીકળતા ટાઈમ ઓપન બંધ, મિલન ઓપન બંધ, કલ્યાણ ઓપન બંધનો વરલી મટકાનો આંકડાનો જુગાર અન્ય ગ્રાહકો પાસેથી મોબાઈલ ફોન મારફતે વોટ્સએપ એપ્લિકેશનને એકબીજાને આપલે કરી રમાડે છે. જે પૈકી એક ઇસમે શરીરે વ્હાઇટ કલરની હાફ બાયની ટી-શર્ટ તથા બ્લેક તેમજ ગ્રે કલરના પટ્ટાવાળો લોઅર પેન્ટ પહેરેલ છે તથા બીજા ઇસમે ગુલાબી કલરનું શર્ટ તેમજ કાળા કલરનું પેન્ટ પહેરેલ છે. જે બાતમીવાળી જગ્યાએ તાત્કાલિક પોલીસ કાફલાએ દોડી જઈ રેડ કરી હતી, જેમાં બંને ઇસમોને પકડી તેની અંગઝડતીમાંથી જુગારના રોકડા 10,550 તથા એક મોબાઈલ મળી કુલ 13,550ના મત્તાનો મુદ્દામાલ કબજે કરી વધુ 6 આરોપીઓ ઇરફાન હાજી બિલા રહેવાસી ટંકારિયા, વિજયભાઈ સોલંકી રહેવાસી ટંકારિયા, યુનુસ ભરૂચી ઉર્ફે રાજા રહેવાસી કહાન, અલી યાદમ ભીમા ઉર્ફે મામુ રહેવાસી સિદ્ધપોણ, સુખદેવ વસાવા રહેવાસી કારેલા તેમજ મુનાફ ઉર્ફે રાજકુમાર રહેવાસી વલણ કરજણને વોન્ટેડ જાહેર કરી જુગારધાર અને વિવિધ કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચ અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ તૈયારીના ભાગરૂપે યોગ નૃત્યના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 17 ટીમોએ ભાગ લીધો.
કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદ ખાતે વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ હુતાત્માઓને 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. આ યોગ નૃત્યના કાર્યક્રમમાં મહિલા પતંજલિ યોગ સમિતિના સાઉથ ગુજરાતના રાજ્ય પ્રભારી આદરણીય તનુજાબેન આર્યાના માર્ગદર્શન હેઠળ મહિલા પતંજલિ યોગ સમિતિ ભરૂચના જિલ્લા પ્રભારી આદરણીય હેમાબેન પટેલ અને પતંજલિ પરિવારના તમામ સભ્યો અને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટના ભરૂચના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, પ્રમુખ અંજલિબેન ડોગરા તથા સંસ્થાના સભ્યો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી ભરૂચ જિલ્લાના પ્રમુખ પ્રકાશભાઈ મોદી, ઉપપ્રમુખ દિવેશભાઈ પટેલ, ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવ, કિન્નર સમાજના આગેવાનો દીપા માસી, જિલ્લા યુવા વિકાસ અધિકારી મિતાબેન ગવડી, પ્રાંત યુવા વિકાસ અધિકારી સ્વાતિબેન ભોઈ, પ્રાંત યુવા વિકાસ અધિકારી સૌરભકુમાર રાણા અને ભરૂચની બીજી સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રમુખ પણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં પતંજલિ યોગપીઠ હરિદ્વાર દ્વારા યોગ ઋષિ પરમ પૂજ્ય સ્વામી રામદેવજી મહારાજના આશીર્વાદ રૂપે મળેલ કોટી તથા બુક સક્રિય કાર્યકર બહેનોને આપવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે વિજેતાઓને સર્ટિફિકેટ અને ટ્રોફી પણ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમની જવાબદારી નીલમબેન ઠાકોર, સંસ્કૃતિ ટ્રસ્ટ અને પતંજલિની બહેનોએ સંભાળી હતી. કરજણ તાલુકામાં 58 પૈકી 16 ગ્રામ પંચાયત સમરસ થઈ છે, જેમાંથી 2 ગામોમાં મહિલાઓને પંચાયતનું સુકાન મળ્યું હોય. ગ્રામજનો દ્વારા મહિલા સરપંચો તેમજ સભ્યોના સન્માન સમારોહનું આયોજન કરાયું હતું. આગામી 22 જૂનના રોજ કરજણ તાલુકાની 58 ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાવાની જાહેરાત બાદ ગામડાઓમાં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. કરજણ તાલુકાની 16 ગ્રામ પંચાયતો સમરસ થવા પામી છે, જેમાં ધાવટ, અટાલી, હાંદોડ, લીલોડ, કોઠિયા, કુરાઈ, બોડકા, વેમારડી, સગડોળ, રારોદ, સામરા, સારિંગ, કંબોલા, કરણ, ઉરદ અને સરપુર ટીવીનો સમાવેશ થાય છે. બીજી તરફ તાલુકામાં 2 ગ્રામ પંચાયતોમાં મહિલાઓને ગ્રામજનોએ શાસન સુપરત કર્યું છે, જેમાં ઉરદ અને અટાલીનો સમાવેશ થાય છે. ત્યારે ઉદર ખાતે ગ્રામજનો દ્વારા સભ્યો તેમજ સરપંચના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમ પહેલા અમદાવાદમાં પ્લેન દુર્ઘટનામાં મરણ જનાર નાગરિકોને ગ્રામજનોએ 2 મિનિટનું મૌન પાડી શ્રદ્ધાંજલિ આપી હતી. બાદમાં ગ્રામજનો દ્વારા સમરસ પંચાયતના મહિલા સભ્યો અને સરપંચ લતાબેન પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. આમ ગ્રામજનોએ મહિલા સશક્તિકરણનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. જાડેશ્વર બસ સ્ટેન્ડથી નર્મદા ચોકડીને જોડતા માર્ગ પર મટીરીયલ ભરેલ ટ્રક ફસાઈ. 2 ક્રેન અને 1 જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવી. ભરૂચ જિલ્લામાં 24મી જૂન સુધી રેડ એલર્ટ. ભારે વરસાદની સંભાવનાના પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તકેદારી રાખવા અનુરોધ કરાયો. ભારે વરસાદ વચ્ચે આપતકાલીન પરિસ્થિતિમાં જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02642242300 તેમજ ટોલ ફ્રી નંબર 1077 પર સંપર્ક કરવો. ભરૂચ એપીએમસી માર્કેટમાં ગંદકીનું સામ્રાજ્ય, વેપારીઓમાં આક્રોશ. આમોદ નેશનલ હાઈવે ઉપર પડેલા મસમોટા ખાડાને પગલે કોંગ્રેસનું ચક્કાજામ. કીચડથી ભરેલા ખાડામાં બેસી કોંગ્રેસનો વિરોધ. જંબુસરમાં ચોમાસાના પ્રારંભ થતા પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી. એસટી ડેપોથી કાવી રિંગ રોડ ઉપર પાણી ભરાતા અનેક વાહન ચાલકો ખાબક્યા. જંબુસર ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી. પાણીમાં ફસાયેલા વાહનોને ધક્કા મારી બહાર કાઢ્યા. ઝઘડિયા જીઆઈડીસીની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ પર મહાશય ટ્રકોના પાર્કિંગથી સમસ્યા. વાહન વ્યવહારને અડચણ અને અકસ્માતનો ભય. જંબુસરના મંગણાત ગામમાંથી 2,90,000નો દારૂ ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક બુટલેગરની અટકાયત કરી, એક વોન્ટેડ. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચારની ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.